જોઈએ છે કે હિતેશભાઈ કેવા સિસ્ટમના પાલન કરે છે અને ટાઈમનું બી ધ્યાન રાખે છે એટલે એમને તો આપણે માન આપવું પડે. પણ ખાસ ભાગીશભાઈ તમે આવ્યા આજે બહુ જ આનંદ થયો અને ખાસ તમે કીધું એમ મોહનભાઈનો બી મારે આજે આભાર માનવો છે કે બાને આવ્યા, કારણ કે બધા મોહનભાઈ તો ઓળખે જ છે અને આ સંસ્થા આજે અહીંયા છે તો એના ધરોહરના પાયામાં મોહનભાઈનો બહુ સિંહ ફાળો છે, બધા જ જાણે છે અને આજે બી કન્ટિન્યુઅસ ફાળો. ક્યારે બી અમે વાત કરીએ કે મોહનભાઈ કંઈક અટક્યા છે તો કે વાંધો નહીં હું છું. એટલે આજે મુંબઈ જેવી નગરીમાં પાછળ ભાગીશભાઈ કોઈ હોય મોહનભાઈ કે પાછળ હું છું તો અમે આગળ વધો, ત્યારે જ અમે આજે આપણે કહીએ ને કે આપણે આગળ વધીએ છીએ પણ આવા લોકોના ખભા પર જ અમે બેસીને સારા લાગતા હોઈએ. એટલે આજે સરસ આજે કલાક સુધી બહુ સારું થાય છે તો આ બધાના પુણ્યકર્મ છે અને કામ કરેલા છે. અને આજે કલાક સુધીમાં થોડું 2 મિનિટ તમને કહીશ એટલે અમને બી ઓમ સાહેબને બી ખ્યાલ આવે. દિલીપભાઈને આવે અહીંયા આવે જ છે, એમનું ઘર છે બીજું એ કલાક સુધીમાં સાહેબ અમે બધી જ કળાઓનું કળા અમે જેવું કીધું કળા નહીં ના એટલે અહીંયા પણ કલાબેન ના હોય તો વધારે દિવાળી હું બી શીખું તમારે બધું એટલે પછી ચિત્રકાર હોય એની આપણે વર્કશોપ લઈએ છીએ, પછી ગીત હોય, ગરબા હોય, ફોક ડાન્સ હોય, એકાંકી હોય, 10 નાટક હમણાં મેં કે અડધો કલાક 10 બારગામથી બી આવેલા, એનું મંચન બી થયું, લગભગ 8-10 કલાક થયું. તો તમને આનંદ થશે કેટલી સહનશક્તિ વધી કે બધા 8 કલાક બેઠા છે. 8 કલાક એટલે છે તમે પ્રૂફ બી મેં તમને આપ્યું. 8 કલાક પક્કા બેઠા અને બધા જ નાટકના મંચન જોયા, એટલા સરસ હતા એટલે બધા જ બેઠા. એટલે આપણે કલાકૃતિમાં બધી એક્ટિવિટી કરીએ છીએ. તમે જેમ કીધું એમ અમે હિતેનભાઈ સાથે તો એક લગભગ મહિનામાં એક્ટિવિટી હોય જ છે મિનિમમ, એ બીજે બી હોય છે. એટલે यू आर ऑल वेलकम साहब, आप भी मतलब हम साथ में कर सकते हैं और एक कार्यक्रम जब भी आप तो यहाँ ही हैं और बाकी तो आ ही जाएंगे, आना ही पड़ेगा क्योंकि और हमारी सहनशक्ति बढ़ गई है अभी. तो आप सबનું સ્વાગત અને ખાસ ભાગેશભાઈનું સ્વાગત, દિલીપભાઈ, મીનાક્ષીબેન, પિંપલબેન તો અમારા જ છે અને સંદીપભાઈ અને ખાસ પ્રીતિબેનનું બહુ બહુ આભાર કે આખું એમનું એ કે હું ઘરની ચિંતા નહીં કરો કે બધું નવું જે આપણે ચેન્જ કર્યું છે કે કવિતાને બદલે લઘુકથા છે અને મારા ખ્યાલથી સાગરમાં ગાગર ગાગરમાં સાગર ધ્યાન રાખવું પડે. ગાગરમાં સાગર મન લાગે છે આ હા એ મન લાગે છે કહેવત ક્યારે જ પડી હશે કે જ્યારે આ લઘુકથાને કેટલી માર્મિક હતી. મારા ખ્યાલથી તમે દરેકની જુઓ તમે અને બધાની એક વાક્યમાં પહેલા તો ઘણામાં તમને ખ્યાલ નહીં આવ્યો 2-3 મિનિટ કે ભાઈ આ પતિ કેમ નહીં, તો પછી તમે શાંતિથી વિચારો કે ભાઈ આનું શું કેવું હતું. એટલે લખવું તો અઘરું છે, એમાં બી સાહિત્ય લખવું એનાથી અઘરું છે અને પણ ટૂંકામાં બતાવવું સૌથી અઘરું ટૂંકામાં બતાવવું. અને આપણે બધા જે જાણીએ છીએ જે ભાગીશભાઈ બી કીધું કે ભાઈ દરેકને ચાલુ હોય તો ભાઈ વાત કર્યા કરે શોર્ટમાં કેવી રીતે કેવું કોઈ બી ચીજને. અને એ લઘુકથા બહુ સરસ રીતે બધા અહીંયા પ્રસ્તુત કરી અને આનો જો જે લઘુકથા મેં શોર્ટમાં કરી એની જે મેઇન કથા બી તમે જો આપશો ભલે આજે આપણે ટેકનોલોજી ઉપયોગ કરશું તો વોટ્સએપમાં બધા બી આપણે શ્રોતાઓને મોકલશું કે ભાઈ આ કથા હતી ને આ શ્રોતામાં શોર્ટમાં કરેલું. તો આપણે જેમ કીધું એ બહુ સરસ આજે ઓમજી બી કીધું ને ભાગીભાઈ કીધું કે આપણે પ્રોગ્રામ ક્યાં કરવા છે કે જ્યાં લોકોને સાંભળવું છે, એટલે આપણે પહોંચવાનું. તો હમ सब साथ में हैं और एक ही लक्ष्य जाने का एक ही जगह है. સાહિત્ય કેવી રીતે પહોંચે ગુજરાતી ઘરોમાં, ગુજરાતી ભાષાને જીવંત કેમ રાખવી. કારણ કે હું હંમેશા કહેતો હોઉં છું કે જ્યારે આટલા બધા આપણે આવીએ છીએ તો આપણે બધા ગુજરાતી ભાષાને પ્રેમ કરીએ ત્યારે જ આપણે અહીંયા છીએ. બાકી આવવાની મુંબઈ જેવા શહેરમાં સાહેબ એવી શનિવાર સાંજે બધાના પ્રોગ્રામ હોય છે, બધા કમસે કમ 2 મંડળમાં મેમ્બર છે હશે એમને કશે ને કશે કાર્યક્રમ હોય જ છે મુંબઈમાં. ગામડામાં કીટીઓ બધું હોય છે છતાં બી છોડીને જો આજે અહીંયા આવતા હોય તો ખાસ આપ સૌને બી ઘણો આભાર. અને આવી જ રીતે કળા સાહિત્ય કળાને પછી આપણી મહારાષ્ટ્ર રાજ્ય એકેડેમી છે કે આજે સાહિત્ય મંચ છે, લીખીની છે અને આપણી કલા ગુજરી છે જે આપણે બધા જ અહીંયા મળીને આગળ મળીને ચલાવીને આજે અમારા મહાદેવ સાહેબ છે, અક્ષયભાઈ છે, પ્રણવભાઈ છે, બધા ગોપાલભાઈ છે, બધા અહીંયા અમારે
કમિટીના મેમ્બરો હાજર છે અને આપ સૌનું ઘણું સ્વાગત અને આવી જ રીતે પ્રેમ આટા કરશો તો આવી જ અમે પ્રોગ્રામ કર્યા કરશું અને જે આપણે વેતનની કહીએ તો મતલબ કે દરેક વીકે આપણે અહીંયા સાથે મળીને કંઈ ને કંઈ કાર્યક્રમ ઉજવશું અને બેઝિકલી મકરંદભાઈએ કીધું છે ગમતાનો પેલી ગુલાલ તો આપ અહીંયા શ્રદ્ધા જે બેઠેલા છે અમે બધા જ અહીંયા ગમતાનો ગુલાલ કરવા બેઠા છે આપ સૌનો બહુ બહુ આભાર થેન્ક યુ.